પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કેવા પ્રશ્નો થઈ રહ્યા છે અને તેમને કેવી સમસ્યા પડે છે તે અંગે ઝી 24 કલાકે પ્રયાસ કર્યો। ઝી 24 કલાક સાથે વાતચીત કરતા મનોચિકિત્સક ડોક્ટર રમાશંકર યાદવે કહ્યું કે સારું પરિણામ નહીં આવે, સારી કોલેજમાં એડમિશન નહીં મળે, આ વર્ષે ડ્રોપ લઈ લઈએ, નાપાસ થઈશું તો શું થશે જેવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓને સતાવી રહ્યા છે। આવી સમસ્યા માટે બાળકની આસપાસનું વાતાવરણ અને વાલીઓને માનસિકતા જવાબદાર હોય છે। ત્યારે આવા પ્રશ્નોથી કેવી રીતે બચી શકાય અને શાંત મને આત્મવિશ્વાસથી વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપી શકે તે અંગે વિદ્યાર્થીઓને કેટલાક સૂચન પણ અપાયા છે। બોર્ડની પરીક્ષાને ગણતરીનો જ સમય બાકી રહ્યો છે, પરંતુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે જે બોર્ડની પરીક્ષાને લઈને જેમનામાં ભય જોવા મળતો હોય છે, અનેક પ્રકારના પ્રશ્નો તેમને સતાવતા હોય છે। એ જ વિશે વધુ વાતચીત કરવા મનોચિકિત્સક આપણી સાથે રમાશંકરજી જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું। ડૉક્ટર, બાળકો ખાસ કરીને હવે તો ખૂબ જ નજીક છે બોર્ડની એક્ઝામ, પરંતુ બાળકોને અલગ અલગ પ્રશ્નો હોય છે બોર્ડની પરીક્ષાને લઈને। એક પ્રકારે કહીએ તો ડર હોય છે, કેવા પ્રકારના ડરના કિસ્સાઓ આ વખતે સામે આવી રહ્યા છે, કારણ કે ભૂતકાળની અંદર કોરોના જેવી મહામારી નહોતી, આ વખતે કોરોનાનો પણ એક કહેર આવ્યો। વિદ્યાર્થીઓ ઓનલાઈન ઓફલાઈન અભ્યાસ કરતા હતા, ઓનલાઈન અભ્યાસ મુખ્યત્વે વિદ્યાર્થીઓને કરવી પણ મજબૂરી હતી। કેવા પ્રશ્નો આ વખતે આવી રહ્યા છે અભ્યાસને લઈને, કયા બાળકોમાં કેવા પ્રકારનો ડર છે? બાળકોમાં રહેલા ડરની વાત કરી તો જે સાયન્સના સ્ટુડન્ટ છે, સાયન્સના સ્ટુડન્ટમાં આ વખતે જેટલા કેસીસ મારી પાસે આવ્યા છે એ બધા કેસીસમાં મોસ્ટલી એવું છે કે સારા પર્સન્ટેજ નહીં આવે તો, સારી કોલેજમાં એડમિશન નહીં મળે તો, અને કદાચ જો હું ફેલ થઈ ગયો તો, મારા મમ્મી પપ્પાની એક્સપેક્ટેશન પ્રમાણે હું જો કદાચ ના કરી શક્યો તો હું આ વખતે ડ્રોપ લઈ લઉં, રડવાનું આવું, ખોટા વિચારો આવા, ભણવા સિવાયની પ્રવૃત્તિમાં ટાઈમપાસ વધારે કરવું, એટલે વર્તન સાથે જોડાયેલી ફરિયાદો આવે છે। વાંચવા સાથે જોડાયેલા પ્રશ્નો ઘણા ખરા મનમાં ચાલતા હોય છે અને ઘણી ખરી એવી પ્રવૃત્તિ બાળકો કરી દેતા હોય છે જેના કારણે બાળકોને પોતાના વાલી સાથેના ઘર્ષણ થતા હોય છે। રૂટીન જે અમારી પાસે કેસીસ આવતા હોય છે આની અંદર આ બધા કેસીસ વધારે મહત્વના હોય છે અને કેટલાક કેસીસમાં મરવાના વિચાર આવવા, રડવાનું આવું, ઘર છોડીને ભાગી જવાની ઈચ્છા કરવી અને પરીક્ષા નથી આપવી એના સાથે જોડાયેલા કોન્ફ્લિક્ટ કરવા અને ડિપ્રેશનના સિમ્ટમ્સ હોય છે। પરંતુ શું કારણો હોય છે આ પ્રકારની સમસ્યા પેદા થવાના? એક ડૉક્ટર તરીકે જો કારણોની વાત કરું તો કારણોમાં ફક્ત બાળકો સાઈડના કારણો નથી હોતા। જો બાળકની આજુબાજુનું વાતાવરણ કેવું છે, એટલે મમ્મી પપ્પાનું બિહેવિયર કેવું છે, મમ્મી પપ્પાની એક્સપેક્ટેશન કેવી છે, ઘણી વખત વાલી ડાયરેક્ટલી ટોન મારી દેતા હોય છે કે બેટા તું પાસ થઈ જા, મારા માટે બહુ છે, બેટા તું પાસ થઈ જજે, અને બેટા તું પાસ નહીં થાય તો બીજા પ્રોબ્લેમ હશે, સારા માર્ક લાવજે, સારી કોલેજમાં એડમિશન મળશે, નહીં તો પૈસા ક્યાંથી લાવીશું, જાત જાતની નેગેટિવ કોમેન્ટ બાળકના ભણતર સાથે જોડાયેલી વાલીઓ કરતા હોય છે, સગાવાળા કરતા હોય છે અથવા પડોશી કરતા હોય છે। તો વાલીએ મેઇન તો પોઝિટિવ કોમ્યુનિકેશન રાખવું જોઈએ, બાળકને સમજવાની કોશિશ કરવી જોઈએ। બાળક ક્યાંક ડિસ્ટર્બ છે તો બાળક સાથે ચર્ચા કરવી જોઈએ કે કયા કયા પ્રશ્નો બાળકના મનમાં ચાલી રહ્યા છે। પોતે જો એ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતા હોય તો પોતે અથવા તો ટીચર અથવા સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટની મદદ લેવી જોઈએ। ઘણી વખત જે છે સરખી રીતે વાત થાય, સરખી રીતે બાળકના પ્રશ્નો સમજવાની કોશિશ કરે તો પણ ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી જતું હોય છે। કેટલીક અપેક્ષાઓ હોય છે, કેટલાક વાલીઓ અપેક્ષાઓ રાખતા પણ હોય છે અને વારે ઘડી જાહેર કરતા હોય છે, તો ખોટી અપેક્ષા ના રાખવી, શાંતિથી સાંભળવું અને જે કંઈ પણ પ્રશ્નો છે એને શાંતિથી બાળક જોડે ચર્ચા કરીને નિરાકરણ લાવવું। ડૉક્ટર, હવે ગણતરીનો જ સમય બચ્યો છે બોર્ડની પરીક્ષાને, પરંતુ આ આખરી કેટલોક જે દિવસો બચ્યા છે એમાં બાળકોને વિશ્વાસ વધારવો હોય તો શું તરકીબો હોઈ શકે? સૌથી પહેલી વસ્તુ છે કે ખાવાના ટાઈમિંગ સાચવવા, સૂવાના ટાઈમિંગ સાચવવા, શારીરિક સ્વાસ્થ્ય જાળવવું, જેમ કે નકામી બહારની કોઈ પણ વસ્તુ ના ખાવું, કેમ કે જો શારીરિક સ્વાસ્થ્ય બગડશે, સારવાર માંદા પડીશું તો વાંચવામાં ધ્યાન નહીં રાખી શકે। શારીરિક સ્વાસ્થ્ય સાચવવું, જે વાંચ્યું છે એનું જ રિવિઝન કરવું, નવી વસ્તુ વાંચવાની કોશિશ ના કરવી, સમજ્યા વગર ખોટી રીતે વાંચવું નહીં, અને મનમાં જે નેગેટિવ પ્રશ્નો ચાલે છે એ નેગેટિવ પ્રશ્નોના જવાબો ના ગોતવા। મેં જેટલું વાંચ્યું છે, જેટલું મને યાદ આવશે એટલું હું લખીશું। વાસ્તવિક ગોલ જે છે, વાસ્તવિકતા છે સ્વીકારવી, નહીં તો ઘણી વખત એકવાર પ્રશ્નોમાં ફસાઈ જાય છે તો બાળકો ઘણી વખત વાંચવાનું છોડી દેતા હોય છે। અને બીજી વસ્તુ, જ્યારે પણ એક માણસ છીએ તો જ્યારે પણ આપણને કંટાળો આવે, સ્ટુડન્ટને જ્યારે પણ કંટાળો આવે ત્યારે સ્ટુડન્ટે 5 મિનિટ 10 મિનિટ મનને રિલેક્સ કરે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ। બોર્ડની પરીક્ષા અને ગણતરીનો જ હવે સમય બાકી રહ્યો છે, પરંતુ કેટલાક બાળકો એવા પણ હોય છે
કે જેઓ બોર્ડની તૈયારી સામાન્ય દિવસોમાં જેમ કરતા હોય છે તેમ જ કરે છે, પણ ગણતરીના કેટલાક બાળકો ડિપ્રેશનનો અનુભવ કરતા હોય છે અને એ ડિપ્રેશન જે બદલાયેલા હાવભાવ હોય છે તે વાલીએ સમજવાની જરૂર છે, પરંતુ બાળકની ઉપર કોઈપણ પ્રકારનું પ્રેશર ન કરીને જે વાલીઓ છે બાળકના બોર્ડની એક્ઝામમાં પણ સહયોગ કરી શકે છે તે પ્રકારની સ્પષ્ટ વાત સાયકેટ્રિક જે છે તેમના તરફથી કરવામાં આવી રહી છે. અને આગામી દિવસ એટલે કે લગભગ ટૂંક જ સમય રહ્યો છે બોર્ડની પરીક્ષાને, ત્યારે તમામ બાળકો એક ભયમુક્ત વાતાવરણની અંદર વિચારમુક્ત વાતાવરણમાં રહીને એક્ઝામ આપશે તો જરૂરથી સફળ થશે તેવું સ્પષ્ટ મનોચિકિત્સકનું પણ માનવું છે. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.